સૌરાષ્ટ્ર પંથકમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે પોરબંદર જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને વીજળી થઈ રહી છે, પરંતુ વરસાદ ન વરસતા ખેડૂતો હાલ આકાશ સામે મીટ માંડીને બેઠા છે। બફારાથી લોકો પણ કંટાળી ઉઠ્યા છે। વાત કરીએ હવે દ્વારકાની તો ખંભાળિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સલાયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। સલાયાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। દ્વારકાથી આ તસવીરો સામે આવી રહી છે। સલાયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકથી પણ વાત કરી લઈએ। ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કુતૂહલ સર્જાયું છે। વરસાદી માહોલની વચ્ચે ભાતેલ અને વડોદરા ગામને જોડતો માર્ગ પર આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા। ડામર રોડમાંથી અચાનક જ ધુમાડા નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। ઘટનાને લઈને લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। ડામર રોડમાંથી ધુમાડા નીકળતા હોય તે વિડીયો પણ રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો, જેની આ તસવીરો પણ સામે આવી છે। વાત કરીએ બનાસકાંઠાથી તો કાંકરેજમાં માત્ર એક જ ઝાપટામાં પાણી આખું થઈ ગયું। કાંકરેજ જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં હાલાકી જોવા મળી રહી છે। સામાન્ય વરસાદમાં જ જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। કાંકરેજથી આ તસવીરો આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। કિશોર ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, જે રીતના આ દ્રશ્યો આવ્યા છે સામે, એક જ ઝાપટું પડ્યું અને ત્યાં આખું કાંકરેજ પાણી થઈ ગયું। કિશોર, ઝાપટું પડ્યું છે અને કાંકરેજના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં નીચાણસમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે સ્થાનિકોને અત્યારે હાલાકી પડી રહી છે। સામાન્ય વરસાદમાં જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જતા થરા નગરપાલિકા છે, થરા નગરપાલિકા પર પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે જ્યારે કાંકરેજ વિસ્તારમાં સામાન્ય વરસાદ થાય છે ત્યારે પુલના આજુબાજુ વિસ્તારની અંદર હાઈવે પર પાણી ભરાઈ જતા હોય છે। તે ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા હોય છે અને આજે માત્ર સામાન્ય વરસાદની અંદર જ બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જતા જે મુસાફરો છે તેમને સૌથી મોટી હાલાકી પણ પડી રહી છે। જી કિશોર, આભાર માહિતી બદલ। તો અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં ઝાપટાની સાથે વરસાદનું આગમન થયું। અંબાજીના દ્રશ્યો બતાવી રહ્યા છે। સતત ત્રીજા દિવસે આજે પણ અંબાજીમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અરવલ્લી યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ થયો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વાવેતર બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરાયું છે અને તેને લઈને પાકને પણ ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। વાત કરીએ પાટણથી તો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। પાટણ અને રાધનપુરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો। વાવણી લાયક વરસાદ થાય તેવી સૌ ખેડૂતોને હાલ આશા બંધાઈ છે। આગળ વધીએ અન્ય સમાચારો તરફ તો વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। હરણીકાંડના તપાસ અહેવાલ સામે કોર્ટ લાલ ગુમ થઈ છે। તપાસ સમિતિના અહેવાલ સામે હાઈકોર્ટે નારાજગી દાખવી છે। તપાસ સમિતિના અહેવાલ પર હાઈકોર્ટની ટકોર આવ્યું છે। કોર્ટે કહ્યું છે કે સમિતિ મનપા કમિશનરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ લાગે છે। શું સહી કરતા પહેલા કમિશનરની કોઈ જવાબદારી નક્કી નથી હોતી? હાઈકોર્ટનો સવાલ, જો આમ જ ચાલતું રહ્યું તો આપણે સૌ મોટી મુશ્કેલીમાં મુકાઈશું। જો આ જ અંતિમ રિપોર્ટ છે તો પ્રિન્સિપાલ સેક્રેટરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે। એડવોકેટ જનરલે કોર્ટમાં સ્વીકાર કર્યો કે સંપૂર્ણ પ્રક્રિયા દોષથી ભરેલી હતી। તપાસ કમિટીના અહેવાલ પર જવાબ રજૂ કરવા એડવોકેટ જનરલે કોર્ટનો સમય માંગ્યો છે। હાઈકોર્ટમાં વધુ સુનાવણી 4 જુલાઈએ હાથ ધરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। મૌલિક ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મૌલિક, જે રીતે તપાસ કમિટીનો રિપોર્ટ સોંપવામાં આવ્યો તેના પર હાઈકોર્ટ લાલગુમ જોવા મળી છે। ત્યારે પણ તપાસ સોંપવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે સમયમાં આખા નિર્બંધ ગવર્નર બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ।
સુરત શહેરનો બસના એક મુસાફરનો કંડક્ટર સાથે માથાકૂટ કરતો વિડીયો વાયરલ થયો છે. દરવાજા પાસે કેમ ઊભો હતો તેમ કહીને બબાલ કરી મુસાફરે બસના કંડક્ટરનો કોલર પકડ્યો. કંડક્ટરે કોલર પકડવાની ના પાડતા પોતાની બેગમાંથી મોટી માત્રામાં રૂપિયાના બંડલ કાઢી કંડક્ટરને બતાવ્યા. કંડક્ટર સાથે બબાલ કરતા કહ્યું કે ખબર છે કે હું કોણ છું, સોજિત્રાના ધારાસભ્યનો પુત્ર છું કહીને રોફ ઝાડી કંડક્ટર સાથે જીભાજોડી કરી. વિડીયો વાયરલ થયા બાદ ધારાસભ્ય પરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે હું ખુદ આ બાબતથી અજાણ છું. આ વિડીયો સાથે મારે કોઈ લેવા દેવા નથી. યુવક પર કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણ કરી છે. ખોટી રીતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ બતાવી કંડક્ટર સાથે જીબાજોડી કરી હતી. કંડક્ટરને નંબર અને ફોટો બતાવ્યો હતો. ફોટોમાં કોર્પોરેટર અને પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ હતા. તું મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પહેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી સમજું, મારે હું પૈસા જોવું હે. તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું ગલે ને કે કોઈનો બી છોડો. ઓ ભાઈ કોલર ઉપર કોઈ હાથ નહીં નાખો ને સૌથી પહેલા જ કહી દઉં. અહીંયા ઉભો ઉભો પોલીસ બોલાવી લો, પહેલા જ કહી દઉં છું મેં બોલાવી લેવા. સોજિત્રા ધારાસભ્યનો છોકરો છે, બીજેપી નો કહી દેતા. કોણ છે તું? મારો બાપ બતાવ્યો તને કે નહીં બતાવ્યો? તો તારા બાપા જે બી હોય, તારા બાપા જે બી હોય, તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ? તું મારો કોલર કેવી રીતે પકડે? તો આને ઓળખીને મારે શું કામ? તું મારો કોલર કેવી રીતે પકડો એ કે ચાલ. દરવાજામાં કેમ ઊભો તો? સાઈડમાં જ ઊભો તો બોલતો જ નહીં. વરસાદ ચાલુ છે, દરવાજામાં ઊભું રહેવાનું છે. મેં તને એવું કીધું કે આગળના ગેટથી ચડવા લાગજે બરોબર. પોલીસ સ્ટેશન જ્યાં હોય ત્યાં ફોન કરી દે. તું ફોન કરી દે ને ભાઈ, પણ તું મારો કોલર કેવી રીતે પકડો પેલા ઈ કે? કોલર કેવી રીતે પકડ્યો? હું કામ પકડો તે? તમે ઊભો તો એટલે પકડ્યો. હા, રસ્તામાં કામ ઉપર ચડીને હું કામ પકડતો તો? અને તું જે બી હોય આને સમજાવ. તું આમાં પેલા જે બી ઓન ડ્યુટી છું મેં. મારો કોલર કેવી રીતે પકડ્યો? ધારાસભ્યનો છોકરો છું. અરે ધારાસભ્ય જો તેલે ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે? કોલર કેવી રીતે પકડે છે તું? તે કોલર કેમ પકડો? ઓન ડ્યુટી છું મેં અત્યારે. ઓન ડ્યુટી છું મેં અત્યારે હાલમાં. ઇન્ચાર્જને ફોન કર. કોણ કર ઉભો રે. વધુ સમાચાર આવી રહ્યા છે. દુબઈથી ચાલતા સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે. સોનાના પાવડરની આડમાં થતી હતી તસ્કરી. દુબઈથી ધર્મા નામનો વ્યક્તિ રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસની સતર્કતાથી 80 લાખનું સોનાનું પાવડર કબજે કરાયું છે. ઓઢવ પોલીસે શુભમ પેઠીવાલા, મોહમ્મદ ફરાજ અને ભુવનેશ્વરસિંહ સોઢાની ધરપકડ કરી છે. મુખ્ય સપ્લાયર ધર્મા, રાજેશ અને સોનાનો પાવડર આપનાર ફરાર છે. ઓઢવ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર આવી રહ્યા છે. ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. વિદેશથી પાર્સલમાં ડ્રગ્સ મોકલાયું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. 10 લોકોના નિવેદન હાલ નોંધવામાં આવ્યા છે. તમામ યુવાનો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદ અને વડોદરાના લોકોના નિવેદન નોંધ્યા છે. કેસમાં આગળની કડી મેળવવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠામાં જામ્યો વરસાદી માહોલ. અમીરગઢ, ઇકબાલગઢ પંથકમાં પવનના સુસવાટા સાથે વરસ્યો વરસાદ. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા ગરમીમાં આંશિક રાહત મળી. ગીર સોમનાથના કોડીનારમાં 1 ઇંચ વરસાદ. દીવડી, પીપળી, સિંધાજ, અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ. સૂત્રાપાડા અને વેરાવળમાં પણ 1/2 ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. પોરબંદરમાં સિઝનના પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી. 2-2.5 ઇંચ વરસાદમાં જ રસ્તા થયા પાણી. લેવલ વગરના રસ્તાના કારણે નથી થતો પાણીનો નિકાલ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં રોષ. વેરાવળમાં વરસાદે ખોલી તંત્રની પોલ. વરસાદ પડતા અનેક વિસ્તારોમાં